હવેના સમાચાર સાથે હું છું જિજ્ઞાસા અને સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે મહાસંગ્રામ 2024 ની એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાના ભાજપના પ્રયાસ। રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે ગાંધીનગરમાં બેઠક। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની બેઠક। ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ સાથે પાટીલના નિવાસસ્થાને બેઠકનું આયોજન। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, ઘણા દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે। ભાજપ ઘણા પ્રયત્નો કરી રહ્યા છે। રૂપાલાએ પણ 2 વખત માફી માંગી લીધી છે। આખરે હવે જે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે, ભાજપના જે અગ્રણીઓ છે, ક્ષત્રિય અગ્રણીઓ, એમની સાથે સીઆર પાટીલના નિવાસસ્થાને આ બેઠક યોજાવાની છે। શું લાગી રહ્યું છે, આ બેઠકમાંથી કોઈ ઉકેલ આવી શકે? જિજ્ઞાસા, ઓલરેડી આ બેઠક હતી એ ખૂબ વહેલી યોજાઈ જવી હતી। જો વાત કરવામાં આવે તો 24 માર્ચથી આ મુદ્દો હતો, તેણે તૂલ પકડ્યું હતું। 24 માર્ચે વિડીયો પણ આવ્યો હતો અને વિડીયો વાયરલ થયા બાદ જે ટેલિફોનિક સંવાદો હતા તે પણ આવ્યા હતા। એટલે આપ માનો કે 9 દિવસથી વધારે જેટલો સમય છે તે થઈ ચૂક્યો છે અને તેની વચ્ચે ગોંડલમાં જ્યારે ક્ષત્રિય સમાજના જે આગેવાનો ભેગા થયા તો ત્યારબાદ મામલો વધારે બીચક્યો, કેમ કે ત્યાં માનવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારના વિશ્વાસમાં લીધા વગર આ આખું જે સંમેલન કરવામાં આવ્યું અને એ જ કારણે મહિલાઓ હતી, એ મહિલાઓ ખુલીને આગળ આવી અને ડેમેજ કંટ્રોલ જે પ્રકારે થવો જોઈએ તો તેની જગ્યા પર વધુ ડેમેજ થયું। અને આપ જુઓ કે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ની જે અધ્યક્ષતાની અંદર હવે જે બેઠક છે, બેઠકનો દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે। 11 વાગ્યાથી આ બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે। બેઠકની વાત કરવામાં આવે તો ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને તેની સાથે જે ભાજપના ક્ષત્રિય નેતાઓ છે, ખાસ કરીને વાત કરવામાં આવે પ્રદીપસિંહ જાડેજાની, વાત કરવામાં આવે ભૂપેન્દ્ર ચુડાસમાની, વાત કરવામાં આવે આઈકે જાડેજાની, જયદ્રથસિંહ પરમાર, કિરીટસિંહ રાણા અને રાજ્યસભાના જે રાજવી સાંસદ છે, કેમ કે વાત એ પ્રકારની પણ હતી કે રાજવીઓમાં પણ હવે એક પ્રકારની નારાજગી છે ત્યારે। અને બહુ ખૂબ જ મહત્વની વાત એ છે કે ગઈકાલે મુખ્યપ્રધાનની જે બેઠક છે તે દેશના વડાપ્રધાન સાથે થયેલી છે। સ્વાભાવિક છે, આ પ્રકારની જ્યારે બેઠક થતી હોય છે ત્યારે તેની અંદર ગુજરાતની જે સમગ્ર સ્થિતિ છે, ગુજરાતની સમગ્ર સ્થિતિ પર ચર્ચા કરવામાં આવતી હોય છે। અને આ એક વાત ખૂબ જ સ્પષ્ટ હતી કે ક્ષત્રિય સમાજની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વર્ગ નાનો છે, પરંતુ એ વર્ગને પણ મનાવવો જરૂરી છે અને એ વર્ગને મનાવવા માટે ભાજપના જે ક્ષત્રિય આગેવાનો છે કે જેમનું સમાજમાં પ્રભુત્વ છે તેમને આગળ કરવા એ જરૂરી છે। અત્યાર સુધી તેને લઈને કોલ લેવામાં નહોતો આવ્યો અને એ જ કારણ હતું કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કે પછી હકુબા જાડેજા હોય કે પછી પ્રદીપસિંહ જાડેજા હોય કે આઈકે જાડેજા હોય, આપ જુઓ કે છેલ્લા કેટલા સમયથી ક્ષત્રિયોના મુદ્દે વાત કરવા માટે પણ આ જે તમામ નેતાઓ હતા તે બચી રહ્યા હતા। ખુદ ગઈકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને આ અંગે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પણ ચાલતી પકડી હતી। એટલે તે પણ માનતા હતા કે આ જે સમસ્યા છે તેનું સમાધાન થવું જરૂરી છે, પરંતુ સમાધાન હંમેશા એ લોકોથી થાય કે જે લોકોની સમાજની અંદર તેમની વાત છે તે માનવામાં આવતી હોય અને એ જ કારણ છે કે અહીંયા એ 8 થી 9 નેતાઓને બોલાવવામાં આવ્યા છે। એ ભાજપના આગેવાનો પણ રહી ચૂક્યા છે, એક સમયના પૂર્વ આગેવાનો છે, વર્તમાન આગેવાનો છે, વર્તમાન મંત્રી છે, પૂર્વ મંત્રી છે, આપ જો બળવંતસિંહ રાજપૂતને પણ બોલાવવામાં આવ્યા છે, તેની સાથે જ કેસરીસિંહ ઝાલાને પણ બોલાવવામાં આવ્યા છે। એટલે પહેલી વખતે હવે એ જે 10 ક્ષત્રિય નેતાઓને બોલાવવામાં આવે છે કે જેનું કમ્યુનિકેશન જે આખું જે કોમ્યુનિકેશન છે તે ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધીનું, એટલે કે 4 ઝોનમાંથી આ જે ક્ષત્રિય જે હોદ્દેદારો છે, નેતાઓ છે, તેમને બોલાવવામાં આવ્યા છે અને એક સમાધાનકારી વલણ થાય, આ નેતાઓ હવે સમાજની વચ્ચે જાય અને ખાસ કરીને જ્યારે મુદ્દો બહેનોમાં પકડાયેલો છે ત્યારે બહેનોને સમજાવે અને આખા મુદ્દાની સમજાવટ થાય, છણાવટ થાય, તેની માટે થઈને આ બેઠક છે તે યોજાઈ છે। કહી શકાય જિજ્ઞાસા કે જો આ બેઠકમાં કોઈ સમાધાનકારી વલણ આવે છે તો દેર આય પર દુરસ્ત આય એનો ઘાટ છે તે થઈ શકે છે, પરંતુ જોવાનું એ છે કે બેઠકની અંદર આખરે શું નિર્ણય લેવાય છે। સ્વાભાવિક છે, આ ક્ષત્રિય નેતાઓ છેલ્લા કેટલા સમયથી પોતાના સમાજના સંપર્કમાં પણ છે અને જે વાતચીત સમાજમાં થઈ રહી છે તે પણ અહીંયા મૂકશે અને તેની સાથે જ આનું સમાધાન કેવી રીતે આવી શકે તે પણ મૂકશે। જે નારાજગી છે ક્ષત્રિય સમાજની, વિધાનસભા હોય કે પછી લોકસભા હોય તેમાંથી બાદબાકી કરવાની, તો આ બધા પણ મુદ્દા છે। જોવાનું એ છે કે આજની જે બેઠક છે તેમાંથી આખરે ઉકેલ શું આવે છે અને જે નિર્ણય લેવામાં આવે છે ત્યારબાદ આ આંદોલન શમી જાય છે કે પછી હજુ પણ બેઠકો છે તે કરવી પડશે। કિંજલ, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે હવે જે ક્ષત્રિય સમાજના જે ભાજપના નેતાઓ છે, અગ્રણીઓ છે, એમની શું સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ શકે છે? એક તરફ એમનો પક્ષ છે તો બીજી તરફ એમનો સમાજ ઉભો છે। ટૂંકમાં જવાબ જોઈએ છે આ વિશે।
જિજ્ઞાસા, જ્યારે વાત કરવામાં આવે તો કોઈ પણ પક્ષે જે કોઈ પણ લોકોને મોટા કર્યા હોય છે, આપ જો પાટીદાર આંદોલન હતું તો પાટીદાર નેતાઓ છતાંય તેમના સમાજને સમજાવવા માટે નીકળ્યા હતા, ત્યારે સોસાયટીઓમાં બંધ પણ કરવામાં આવતા હતા, તેમને કહી શકાય કે સોસાયટીની પ્રવેશબંધી પણ કરવામાં આવતી હતી, તેમને પાછળ ટ્રેક પણ રાખવામાં આવતા હતા, સમાજની નારાજગી વોરીને પણ તે લોકોએ પોતાના પક્ષની વાત કરવી જરૂરી છે અને આ જ ફરજ કે આ જવાબદારી અત્યારે ક્ષત્રિય નેતાઓની પણ છે અને કદાચ એવું માનવામાં આવી રહ્યું છે કે ક્ષત્રિય નેતાઓ તૈયાર પણ છે, પરંતુ રાહ જોવાઈ રહી હતી હાઈકમાન્ડ તરફથી સૂચનાની. આજે કદાચ એ સૂચના આપી દેવામાં આવશે તો એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી 2 થી 3 દિવસની અંદર ભાજપમાં ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે તેમાં શાંત થઈ શકે છે, સમાધાનકારી વલણ છે તે આવી શકે છે. પરંતુ જિજ્ઞાસા, એ વાત પણ ખૂબ જ સ્પષ્ટ છે કે ભાજપ હાઈકમાન્ડ દ્વારા એવું કહી દેવામાં આવ્યું છે કે ચહેરાઓ નહીં બદલવામાં આવે, એટલે કે પુરુષોત્તમ રૂપાલાને કન્ટિન્યુ જ રાખવામાં આવશે, ફોર્મ રાજકોટથી તે જ ભરશે. હા, જે નારાજગી છે તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે CR પાટીલના નિવાસસ્થાને એક બાદ એક નેતાઓ છે આવી રહ્યા છે અને હવે આ મામલે છે એ ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ સાથે ચર્ચા થશે.